કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સરસ. તો આજે આપણે ચેપ્ટર નંબર 3 માં આગળ ચર્ચા કરીશું સ્વાધ્યાય 3.5 માં દાખલા નંબર 2 ની. તો દાખલા નંબર 2 માં પહેલો દાખલો આપ્યો છે કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મને a અને b ની કઈ કિંમતો માટે અનંત ઉકેલો છે એ જણાવવાનું છે. a અને b ની કઈ કિંમતો માટે અનંત ઉકેલો છે જણાવવાનું છે. તો પહેલા તો આપણને બે સમીકરણો આપ્યા છે અને પ્રમાણિત સ્વરૂપમાં લખી નાખીએ. તો અહીંયા લખાશે શું? 2x 3y 7 0 અને આ લખાશે આપણી જોડે a b x a b y માઈનસ કૌંસમાં રાખીશું 3a b -2 બરાબર 0. અને પહેલા પ્રમાણિત સ્વરૂપમાં લખી નાખ્યા. હવે અનંત ઉકેલ હોવા માટેની શરત શું છે આપણી જોડે? અનંત ઉકેલ હોય તો એકબીજા પર સંપાતી રેખા હોય એટલે a1/a2 b1/b2 c1/c2 હોય તો એ અનંત ઉકેલો છે. તો હવે એ શરતનો ઉપયોગ કરીને આપણે a અને b ની કિંમતો શોધવાની છે. તો અહીંયા આપણે કેપિટલ A1 ની કિંમત લઈશું 2, કેપિટલ B1 ની કિંમત લઈશું 3 અને C1 ની કિંમત લઈશું -7. એ જ રીતે કેપિટલ A2 ની કિંમત શું લઈશું? a b. કેપિટલ B2 ની કિંમત શું ગણીશું આપણે? a b. અને C2 ની કિંમત શું ગણીશું? આખી જ 3a b -2 પણ કેવા આગળ માઈનસ. તો આ કિંમતો આપણને મળી ગઈ a1 b1 c1 a2 b2 અને c2 ની. તો હવે આપણને આપેલ શરત અનુસાર આપેલ સમીકરણ યુગ્મ નો ઉકેલ અનંત હોય એ માટેની શરત શું છે? તો અહીંયા આપણને ખબર છે a1/a2 b1/b2 c1/c2 છે શરત. તો હવે આ શરતનો ઉપયોગ કરીને કિંમતો મૂકીશું. તો કિંમતો મૂકીશું 2/a1 a2 એટલે a b. b1 ની કિંમત 3/a b અને c1 ની કિંમત છે -7 3a b -2 છે. તો અહીંયા બે કિંમતો આપણે સરખાવી દઈએ. કોઈ પણ બે કિંમતો, પહેલી બે કિંમતો, આ બે કિંમતો સરખાવીશું એટલે આપણને બે સમીકરણો મળશે. તો પહેલી બે કિંમતો સરખાવીએ છીએ. 2/a b 3/a b. આની સાથે ગુણાકાર કરીશું તો 2a 2b. આની સાથે ગુણાકાર કરીશું તો 3a 3b મળશે. હવે આના પરથી આપણને 2a 3a 2b 3b 0 અને 2a 3a 2b 3a તો કેટલા વધ્યા અહીંયા? -a 5b બરાબર 0. આને સમીકરણ આપણે આપી દઈએ છીએ 1. શું આપીએ છીએ? આને સમીકરણ 1 આપી દઈએ. હવે આ જ રીતે આ બે સંખ્યાઓને સરખાવીએ છીએ. 3/a b -7/, માઈનસ પ્લસ કરી નાખીએ છીએ એટલે માઈનસ ઉડી જશે ને સીધા 3a b -2. આનો ગુણાકાર આ બાજુ, આનો ગુણાકાર આ બાજુ. તો આનો ગુણાકાર આની સાથે કરીએ તો 3 કરી 9a 3b -6. એ જ રીતે આનો ગુણાકાર આની સાથે કરીએ તો શું થશે? a 7a
7a + 7b થશે હે ને તો હવે આપણે અહીંયા 3a 9a - 7a + 3b - 7b - 6 બરાબર 0 તો અહીંયા કેટલા વધ્યા 9 માંથી 7 ગયા એટલે 2a - 4b - 6 બરાબર 0 બે કોમન કાઢવા હોય તો a - 2b -3 બરાબર 0 સમીકરણ આપી દઈએ 2 હવે સમીકરણ 1 અને 2 નો ચોકડી ગુણાકારની રીતે ગણો આદેશની રીતે આપણને કંઈ કીધું નથી કોઈ પણ રીતે આપણે ઉકેલ શોધી નાખવાનો તો આપણે આદેશની રીતે ઉકેલ મેળવીએ છીએ કોની રીતે આદેશની રીતે તો સમીકરણ 1 માંથી એને કરતા બનાવું છું કોને એને કરતા બનાવું છું તો -a બરાબર -5b થશે તો a બરાબર 5b હવે આ 5b ની કિંમતને ક્યાં મૂકીશું સમીકરણ 2 માં તો એની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો સમીકરણ 2 આપણી જોડે શું છે તો a - 2b - 3 બરાબર 0 તો એની કિંમત આપણા જોડે 5b - 2b - 3 બરાબર 0 તો 3b થયા બરાબર -3 = 0 તો b બરાબર 1 થાય 3 આ બાજુ આવી જાય એટલે +3 થઈ જશે તો b બરાબર 3/3 એટલે b ની કિંમત 1 આ b ની કિંમતને a બરાબર 5b માં મૂકતા તો a બરાબર 5 ગુણ્યા 1 તો a બરાબર 5 તો a ની કિંમત 5 અને b ની કિંમત 1 હશે a ની કિંમત a ની કિંમત 5 અને b ની કિંમત 1 લઈ તો હવે આ બંનેનો જો ઉકેલ ગણ મેળવવા જઈએ તો કેવો મળશે અનંત ઉકેલ મળશે એટલે નીચેના સુરેખ સમીકરણનો a અને b ની કઈ કિંમતો માટે તો a બરાબર 5 અને b બરાબર 1 માટે અનંત ઉકેલ મળે કેવો મળશે અનંત ઉકેલ આપણે a અને b ની કિંમતો શોધવાની નથી આની જગ્યાએ તમે લોભની રીત કરી હોત તો પણ ચાલે આદેશની રીત લીધી તો પણ ચાલે ચોકડી ગુણાકારની રીત લેશો તો પણ ચાલશે આપણને કંઈ કીધું નહોતું એટલે આપણે કોઈ પણ રીત લઈ શકીએ જોઈએ એવો જ દાખલા નંબર 2 આપેલો છે તો નીચેના સુરેખ સમીકરણ યુગ્મને કેની કઈ કિંમત માટે ઉકેલ ન મળે કેની કઈ કિંમત માટે ઉકેલ ન મળે તો ઉકેલ ન મળે એના માટેની શરત શું છે આપણી જોડે બે સમીકરણ યુગ્મ માટે તો a1/a2 = b1/b2 પરંતુ is not equal to c1/c2 હે ને તો પહેલા અહીંયા સમીકરણ યુગ્મને આપણે ગોઠવી કાઢીએ તો અહીંયા 3x + y - 1 બરાબર 0 અહીંયા 2k - 1 * x plus k - 1 * y minus 2k + 1 is equal to 0 તો અહીંયા આપણે a1 બરાબર લઈશું તો a1 બરાબર 3 b1 બરાબર 1 અને c1 બરાબર -1 a2 is equal to 2k - 1 b2 is equal to k - 1 અને c2 is equal to -2k + 1 થશે તો હવે આપેલ સમીકરણ યુગ્મ નો ઉકેલ ન મળે તે માટે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ ન મળે તે માટે a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2 આ શરતનું પાલન થશે તો a1 ની કિંમત 3
a2 ની કિંમત 2k -1 is equal to b1 ની કિંમત a, b2 ની કિંમત k -1 is not equal to c1 upon c2, તો c1 ની કિંમત -1, c2 ની -2k +1. તો અહીંયા is not equal to છે, પણ આ બે તો સરખા છે. હવે આ બંનેને સરખાવી દઈએ તો k ની કિંમત મળે કે ના મળે? હવે આ બંનેને સરખાવીએ તો અહીંયા 3 ગુણ્યા k -1 અને 1 ગુણ્યા 2k -1, તો અહીંયા 3k -3 is equal to 2k -1. પેલી બાજુ જવા દો તો 3k -2k is equal to -1 plus 3, તો k is equal to 2. તો k ની કઈ કિંમત માટે? 2 માટે. તો હવે k ની કિંમત માટે આપેલ શરતનું પાલન થાય છે કે નહીં એ ચકાસવું છે. તો અહીંયા જુઓ k ની કિંમત કેટલી મૂકીશું આપણે? 2. તો પહેલું આપણે a1 upon શું શોધીશું? a2. તો a1 upon a2 એટલે 3 ના છેદમાં 2k -1, તો 3 ના છેદમાં 2 દુ 4, 4 -1, તો 3 ના છેદમાં 3 એ થયા. બીજું b1 upon b2, તો b1 upon b2 શું છે? k -1, તો 1 ના છેદમાં k ની કિંમત 2, 2 - 1 upon 1 એટલે 1 આવી. હવે ત્રીજું c1 upon c2, તો c1 ની કિંમત પ્લસ જ રહીએ, માઈનસ માઈનસ ઉડી ગયા એટલે પ્લસ 1 ના છેદમાં 2k + 1, 1 ના છેદમાં 2 દુ 4 ને 5. તો અહીંયા જુઓ, તો અહીંયા k બરાબર 2 માટે a1 upon a2 is equal to b1 upon b2 is not equal to c1 upon c2 શરતનું પાલન થાય છે. માટે આપેલ સમીકરણ યુગ્મમાં k બરાબર 2 હશે. આપેલ સમીકરણ યુગ્મમાં k ની કિંમત કેટલી હશે? 2 મળશે. કેટલી મળશે? 2 મળશે. આવડશે? આ દાખલા હતા. જોઈએ હવે વ્યવહારિક દાખલાઓ ચોકડી ગુણાકારની રીત માટેના. અહીં આપેલું છે આપણને એક હોસ્ટેલના વિદ્યાર્થીઓનું ભોજન ખર્ચ અંશતઃ અચળ અને અંશતઃ વિદ્યાર્થીઓએ જેટલા દિવસ ભોજન લીધું હોય તે દિવસોની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. વિદ્યાર્થી એ 20 દિવસ ભોજન લે છે જેનો ખર્ચ 1000 રૂપિયા આવે છે, જ્યારે વિદ્યાર્થી બી 26 દિવસ ભોજન લે છે જેનો ખર્ચ 1180 રૂપિયા થાય છે. તો નિશ્ચિત ખર્ચ અને દૈનિક ભોજન ખર્ચ આપણે શોધવાનો છે. તો જે શોધવાનો છે એ પહેલા ધારી લઈશું. તો ધારો કે ભોજનનો નિશ્ચિત માસિક ખર્ચ x રૂપિયા અને દૈનિક ભોજન ખર્ચ y રૂપિયા છે. એટલે તમે માસમાં 30 દિવસમાંથી ખાઓ કે ન ખાઓ તમારે x રૂપિયા તો એને ચૂકવવા પડે છે. જો તમે મહિનામાં જેટલા દિવસ ખાઓ છો એના ગુણ્યા y રૂપિયા લેખે તમારે એને ચૂકવવા પડે છે. એટલે અહીં ખર્ચ અંશતઃ અહીંયા વિદ્યાર્થી એ 20 દિવસ ભોજન લે છે. એટલે હવે આપેલ શરતો મુજબ, તો હવે આપેલ શરતો મુજબ એટલે આપણને બે શરતો આપેલી. વિદ્યાર્થી એ 20 દિવસ ભોજન લે છે જેનો ખર્ચ કેટલો આવે છે? 1000 રૂપિયા. એટલે x રૂપિયા એટલે એને નિશ્ચિત ભાડું તો નિશ્ચિત ખર્ચ તો ચૂકવવાનો, નિશ્ચિત ભોજન ખર્ચ આપવાનો. હવે કેટલા દિવસે ભોજન લે છે? તો 20 દિવસ ભોજન લે છે અને આ 20 દિવસનો દિવસ દીઠ ખર્ચ કેટલો છે? y રૂપિયા છે ને. ભોજન દૈનિક ભોજન ખર્ચ કેટલો છે? y રૂપિયા ગુણ્યા 20 દિવસ એટલે એ બરાબર કેટલા રૂપિયા ચૂકવે છે? 1000 રૂપિયા.
અને બીજી શરત વિદ્યાર્થી ડી માટે 26 દિવસ છે તો x plus 26y બરાબર 1180. તો આ સમીકરણને આપણે લખવું છે તો x plus 20y minus 1000 બરાબર 0 અને આને લખવું છે તો x plus 26y minus 1180 બરાબર 0 અને સમીકરણ આપણે 1 આપી દઈશું અને સમીકરણ 2 આપી દઈશું. તો હવે સમીકરણ 1 અને 2 પરથી કોની રીતે આલેખ આદેશ ચોકડી ગુણાકારની રીત માટે તો a1 બરાબર 1 b1 બરાબર 20 અને c1 બરાબર -1000 a2 બરાબર 1 b2 બરાબર 26 અને c2 બરાબર -1180. જો તમે ચોકડી ગુણાકારની રીતે જો આ દાખલો ગણવા જશો આપણને કંઈ કીધું નથી પણ ચોકડી ગુણાકારની રીતે દાખલો ગણવા જશો ને તો ચોકડી ગુણાકારમાં કિંમતો બહુ જ મોટી થઈ જશે એટલે હવે જો આપણને કંઈ કીધું નથી એટલે આપણે એને ચોકડી ગુણાકારની રીતે દાખલો ગણતા નથી કેમ કે ચોકડી ગુણાકારમાં 26 એકા 26 20 તો બરાબર છે પણ જ્યારે અહીંયા ગુણાકાર કરવાનો હશે ત્યારે આપણો ગુણાકાર કેવો થઈ જશે બહુ જ મોટો થઈ જશે કેમ કે અહીંયા સામાન્ય કંઈ નીકળતું નથી એટલે હવે આવું પરિણામ આપેલું છે તો આના પરિણામ આપેલું છે તો આપણે લોપની રીત કાં તો આદેશની રીત કોઈ પણ એક રીતે આનો ઉકેલ મેળવી લેવાનો કીધું નથી માટે આપણને કીધું નથી આપણને ખાલી ખર્ચ શોધવાનો કીધો છે કોઈ પણ રીતે શોધો એવું કીધું નથી કે લોપની રીતે શોધો લોપની રીતે આરે ચોકડી ગુણાકારની રીતે શોધો એવું કીધું નથી જો ચોકડી ગુણાકારની રીતે શોધવા જઈશું તો બહુ તકલીફ પડશે કિંમત બહુ મોટી મળશે એટલા માટે આપણે ચોકડી ગુણાકાર ન લેતા લોપની રીતનો ઉપયોગ કરીશું તો લોપ માટે જુઓ તમને અહીંયા બંને ચલ આપી દીધા છે તો અહીંયા આપણે સીધું લખી નાખવાનું સમીકરણ 1 અને 2 ની બાદ બાકી લેતા શું લઈશું સમીકરણ 1 અને 2 ની બાદ બાકી લેવાની કેમ બંને ચલની નિશાની સરખી છે માટે તો x plus 20y minus 1000 બરાબર 0 એ જ રીતે અહીંયા x plus 26y minus 1180 બરાબર 0 અહીંયા જો નિશાની બાદ બાકી લઈશું માઈનસ માઈનસ અને અહીંયા શું થઈ જશે પ્લસ થશે તો અહીંયાથી જો x નો લોપ થઈ ગયો તો 20 માંથી 6 ગયા એટલે -6y વધ્યા અને બરાબર -180 સોરી -180 સોરી +180 બરાબર 0 1180 માંથી 1000 ગયા તો 180 વધ્યા તો હવે આપણે અહીંયા 6y બરાબર 180 થઈ જાય માઈનસ માઈનસ દૂર થઈ ગયા તો y બરાબર 180 ભાગ્યા 6 તો 6 તરી 18 30 તો y બરાબર 30 6 તરી 18 y બરાબર 30 આ y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 જોઈએ તો આપણી જોડે કયું છે x plus 20y minus 1000 બરાબર 0 તો x plus 20 ગુણ્યા 30 minus 1000 બરાબર 0 તો x plus 3 દુ 6 600 minus 1000 બરાબર 0 તો x બરાબર -400 is equal to 0 તો x બરાબર 400 તો અહીંયા આપણે આન્સરમાં લખી શકીએ આન્સરમાં કે ભોજનનો માસિક નિશ્ચિત ખર્ચ
x બરાબર 400 રૂપિયા અને દૈનિક ભોજન દીઠ ખર્ચ y બરાબર 30 રૂપિયા થશે. એટલે તમે જમો કે ન જમો તમારે મહિનાના 400 રૂપિયા તો આપવાના જ છે અને જેટલા દિવસ જમો છો એના ગુણ્યા 30 રૂપિયા કરીને પણ આપવાના છે. તો વિદ્યાર્થી A અને B નો નિશ્ચિત ખર્ચ 400 રૂપિયા અને દૈનિક ખર્ચ કેટલો થશે 30 રૂપિયા. જોયું.